નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ કે બનાસકાંઠામાં સહકારી ક્ષેત્રે બે મોટા તફાવત થવા જઈ રહ્યા છે અને એનું એધાણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। તો શું થવાના છે સહકારી ક્ષેત્રે તફાવત, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ અને તફાવત કેમ થવાના છે, ત્યારબાદ સત્તાધારીઓની પરિસ્થિતિ શું છે, વિરોધીઓની પરિસ્થિતિ શું છે અને આવનારી જે દિશા છે, નવા ચેરમેન કોણ બની શકે છે, એના વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ। તો આપ મારી વિડીયોમાં જો નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો। તો મિત્રો આપણે વાતચીત કરીએ તો ડીસા માર્કેટયાર્ડ એ ઉત્તર ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું માર્કેટયાર્ડ છે અને માર્કેટયાર્ડના ચેરમેન હતા પહેલા માવજીભાઈ દેસાઈ ચેરમેન હતા। માવજીભાઈ દેસાઈએ ભાજપ સાથે છેડો પાડી અને અપક્ષ ધારાસભ્યની ચૂંટણી લડ્યા અને જીતી પણ ગયા। ત્યારબાદ જીત્યા બાદ ક્યાંક ને ક્યાંક માવજીભાઈ દેસાઈ એ ચેરમેન પદે હતા એ વાત ભાજપને ખટકતી હતી, એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ ગોવાભાઈ દેસાઈને કોંગ્રેસમાંથી છેડો પડાવીને ભાજપમાં લાવ્યા અને ચેરમેન પદનો મેન્ડેટ આપીને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન પદે બેસાડી દીધા। થોડો ટાઈમ તો જેમ તેમ રેડી જ રહ્યું, વિરોધીઓ બિલકુલ કંઈ પણ વિરોધ ન કર્યો, પણ જેમ જેમ સમય ગયો તેમ માવજીભાઈ દેસાઈ અને બાબુભાઈ પાનકુટાના જેમના નામ આવી રહ્યા છે એ લોકોએ ક્યાંક ને ક્યાંક જે ડિરેક્ટરો હતા એમને એમની તરફી કરી લીધા અને જ્યારે ગોવાભાઈ દેસાઈએ મીટિંગ બોલાવી અને ડિરેક્ટરોની મીટિંગ બોલાવી ત્યારે મીટિંગમાં એક પણ વ્યક્તિ હાજર ના રહ્યો। તમે વિચાર કરો કે 14 ડિરેક્ટરો ગેરહાજર રહ્યા, ખાલી ગોવાભાઈ જ ત્યાં હાજર હતા અને હવે એવી અસમંજસની સ્થિતિ આવી કે ગોવાભાઈ દેસાઈને એમના સમાજને ભેળો કરી અને કહેવું પડ્યું કે આ લોકો માર્કેટ મારાથી જૂટવી રહ્યા છે, છીનવી રહ્યા છે, એવું એમના સમાજને ભેળું કરીને એમને કહી રહ્યું। તો જ્યારે માવજીભાઈ દેસાઈ જોડેથી માર્કેટ ગોવાભાઈને આપવામાં આવી તો એ ક્યાંક ને ક્યાંક માર્કેટ જૂટવી એવું નહોતું। પરંતુ અહીંયા સવાલ એ નથી, સવાલ એ છે કે ભાજપની મેન્ડેટ પદ્ધતિ શું ડીસામાં કામ લાગશે? શું ભાજપની મેન્ડેટ પદ્ધતિ ડીસાની અંદર કામ કરશે? તો એના વિશે પણ આપણે વાતચીત કરીશું ને ત્યારબાદ થરા માર્કેટયાર્ડની અંદર પણ એવું ને એવું જ થયું છે। ત્યાં ચેરમેન હતા અણદાભાઈ પટેલ, વર્ષોથી અણદાભાઈ પટેલ માર્કેટયાર્ડના ચેરમેન રહ્યા છે, પરંતુ આ વખતે કંઈક એવું બન્યું છે કે અણદાભાઈને અત્યારે સાઈડમાં મૂકી ટર્મ પૂરી થઈ છે ને ત્યાં વહીવટદાર એટલે કે કસ્ટોડિયો બેસાડવામાં આવ્યું છે અને કસ્ટડિયાને તપાસ સોંપવામાં આવી છે અને લગભગ ઘણી બધી ડિટેલમાં અને ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે। તપાસ શેની થઈ રહી છે એ તો ખબર નથી, પરંતુ આ છેલ્લા કેટલાય સમયથી ભાજપનું શાસન છે તો તમારા શાસનની અંદર જ જે પણ વસ્તુઓ થઈ છે તો એમાં તપાસ કરવાની જરૂર ક્યાં છે? તેમ છતાં પણ ત્યાં તપાસ બેસાડવામાં આવી છે અને તપાસના આધારે કંઈક એવું મળી જાય તો અણદાભાઈ પટેલની નસ દબાવી અને ત્યાં પણ કંઈક પરિવર્તન કરી શકાય। આમ જોવાનું રહ્યું કે બંને જગ્યાએ પરિવર્તનના એધાણ લાગી રહ્યા છે, પણ પરિવર્તન થઈ શકશે કે નહીં થઈ શકે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે એના વિશે આપણે થોડી વાતચીત કરીએ। તો આપણે સૌપ્રથમ વાત કરીએ ડીસા માર્કેટયાર્ડની। તો ડીસા માર્કેટયાર્ડની અંદર ગોવાભાઈ દેસાઈને બેસાડી દેવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ, પરંતુ જે મેજોરિટી હતી, ડિરેક્ટરો હતા, જે પણ હતા એ બધા જ માવજીભાઈના તરફેણમાં હતા। વર્ષોથી એઓ માવજીભાઈ સાથે રહેલા હતા અને માવજીભાઈ સાથે રહેલા હોવાથી એમને કદાચ એક ટાઈમે માવજીભાઈ માટે કરીને કંઈ નહીં બોલ્યા હોય, પણ અત્યારે એઓ બધા જ વિરોધમાં ચાલી ગયા છે। હવે બધા જ ડિરેક્ટરો વિરોધમાં ચાલી રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટી કઈ રીતે મેન્ડેટ આપીને ગોવાભાઈ દેસાઈને ચેરમેન બનાવશે એ પણ જોવાનું રહ્યું છે। માટે ક્યાંક ને ક્યાંક એવી ચર્ચા થઈ રહી છે કે ડીસા માર્કેટયાર્ડની અંદર પણ તફાવત થઈ શકે છે અને પરિવર્તનના એધાણ આવી શકે છે। જો ડીસા માર્કેટયાર્ડની અંદર પરિવર્તન આવશે તો ભારતીય જનતા પાર્ટીની મેન્ડેટ સિસ્ટમ એટલે કે જે મેન્ડેટ આપવાની પદ્ધતિ છે ક્યાંક ને ક્યાંક ખૂટી પડશે અને એના ઉપર અન્ય પ્રકારના આગેવાનો આવી થઈ જશે। જે સહકારી આગેવાનો છે, ઘણી બધી સમયથી જે સરકારે જે નીતિ લાવી છે મેન્ડેટ પદ્ધતિની એનાથી નારાજ છે અને એનાથી નારાજ એટલા માટે છે કારણ કે આનાથી જે સહકારી ક્ષેત્રના આગેવાનોની આગેવાની અને ત્યારબાદ સહકારી ક્ષેત્રે સંકળાયેલ જે મંડળીઓ છે એમનું બધું જોખમાય છે। કારણ કે સહકારનું મેન્ડેટનો અર્થ એ થાય કે સરકારમાં જેનું નામ છે એ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિને લાવીને મેન્ડેટ આપી દે અને એના જ કે એમ સરકાર કે એમ જ બધા જ આગેવાનોને કરવું પડે, એ ક્યાંક ને ક્યાંક વ્યાજબી નથી। તો એવી સેમ સિચ્યુએશન સર્જાઈ છે થરા માર્કેટયાર્ડ। થરા માર્કેટયાર્ડમાં શું સિચ્યુએશન સર્જાઈ છે? અણદાભાઈ પટેલે ખૂબ જ વર્ષોથી માર્કેટયાર્ડના ચેરમેન છે, ભારતીય જનતા પાર્ટીથી એવો લગભગ 77-78 થી સંકળાયેલા છે અને ખૂબ જ સક્રિય છે અને એવું કહી શકાય કે બનાસકાંઠાની અંદર સૌથી જૂનામાં જૂના કોઈ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં હોય તેવો અણદાભાઈ પટેલ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક હવે ભારતીય જનતા પાર્ટીમાં પણ એમનું કદ વેતરવાની કોશિશ થઈ રહી છે, પણ એટલું બધું ઈઝી નથી।
હાલ તપાસ એટલા માટે સોંપવામાં આવી છે, ત્યાં કસ્ટોડિયો તપાસ એટલા માટે કરી રહ્યું છે કે જો કંઈક ને કંઈક એવું મળી જાય કે જેનાથી અણદાભાઈ પટેલને દબાવી શકાય તો આપણે આમાં રસ્તો કંઈક આસાન થઈ છે. કારણ કે આ સરકાર અણદાભાઈના વિરોધમાં જઈ શકે અને જાય પણ જો અણદાભાઈ એ સહકારની વિરોધમાં જાય અને મેન્ડેટ પદ્ધતિને ન સ્વીકારે તો આજે પણ થરા માર્કેટ યાર્ડમાં એવો જીતી જાય, કારણ કે એમનું એટલું બધું પ્રભુત્વ એ જગ્યાએ રહ્યું છે. તો હવે એમનું પ્રભુત્વ ખતમ કરવા માટે શું કરવું? બીજા ઘણા એવા પાસાઓ છે કે જે પાસાઓ નુકસાન નફો જોઈ શકાય છે. જેમ કે ડીસા માર્કેટ યાર્ડ છે. જો ડીસા માર્કેટ યાર્ડમાં માવજીભાઈ દેસાઈ અને ગોવાભાઈ દેસાઈનો ડખો થાય તો સ્વાભાવિક વસ્તુ છે કે દેસાઈ સમાજ તો આમ પણ ભાજપથી નારાજ ચાલી રહ્યો છે અને આવનારા સમયમાં પણ નારાજ થાય. એવું ને એવું કોકરેજમાં છે. કોકરેજની અંદર ચૌધરી સમાજ એ એવું ગણી શકાય કે જાદુઈ ઓકડો છે એમના જોડે કે કોઈ પણ પક્ષને હરાવી શકે, કોઈ પણ પક્ષને જીતાડી શકે એ પ્રકારની મેજોરિટીમાં અહીંયા આવે છે. તો અણદાભાઈ પટેલનું વર્ચસ્વ ક્યાંક ને ક્યાંક અહીંયા કપાય તો પણ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે છે. કારણ કે અણદાભાઈ પટેલ એક એવા આગેવાન છે કે જેમનું પોતાનું પ્રભુત્વ લગભગ 5-6 હજાર વોટરો ઉપર પોતાનું ડાયરેક્ટ પ્રભુત્વ પડે છે અને સહકારી ક્ષેત્રે અને આગેવાન ક્ષેત્રે જે એમને રાજકારણ કર્યું છે એનાથી એટલું વર્ચસ્વ એમનું આ વિસ્તાર, અન્ય વિસ્તાર અને આજના ચૌધરી સમાજ અને દરેક સમાજના મતદારો ઉપર પડે છે. પરંતુ હવે રહી વાત એ કે શું ચેરમેનો બદલાશે તો કોણ બનશે? તો મિત્રો તમને એક વસ્તુ કહી જવું કે જો બાબુભાઈ દેસાઈને હટાવવામાં આવશે તો કોઈને કોઈ દેસાઈ સમાજના જ ચેરમેન બનાવવામાં આવશે. જેમ અણદાભાઈ પટેલને હટાવવામાં આવશે તો કોઈ પણ પટેલ સમાજના જ ચેરમેન બનાવવામાં આવશે. કેમ તો હું તમને કારણ કહી દઉં. કારણ કે જે સમાજના આગેવાનને હટાવવામાં આવે છે એ જ સમાજના આગેવાનને બનાવવામાં આવે છે, જેથી સામાજિક જે વિદ્રોહ કહેવાય એ ઊભો ન થાય. અને સામાજિક વિદ્રોહ ઉભો ન થાય તો એનાથી ફાયદો એ થાય કે એમની ઉંમર થઈ ગઈ હતી, એમની સમય રિટાયરમેન્ટનો થઈ ગયો, એટલે જો અમે તમારા સમાજના આ વ્યક્તિને ત્યાં અમે બેસાડી દીધો. આ કોઈ એક સમાજ માટે લાગુ નથી પડતું, આ દરેક સમાજ માટે લાગુ પડે છે. ધારો કે દેસાઈ સમાજના આગેવાનને જો કમજોર કરવો હોય તો સામે દેસાઈ સમાજના જ આગેવાનને આગળ કરવામાં આવે છે. ચૌધરી સમાજના આગેવાનને જો કમજોર કરવો હોય તો સામે ચૌધરી સમાજના જ આગેવાનને આગળ કરવામાં આવે છે અને આ સિસ્ટમ આ રીતે ચાલતી આવે છે. તો મિત્રો હવે જોવાનું રહ્યું કે ડીસા માર્કેટ યાર્ડ અને થરા માર્કેટ યાર્ડની અંદર શું થઈ શકે છે. પરિવર્તન એટલું ઈઝી પણ નથી. બાકી જો ઈઝી હોત તો આટલી ઘડી પરિવર્તન થઈ ગયું હોત. ગોવાભાઈને હટાડીને બીજા કોઈકને બેસાડવા એટલે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની આબરૂ ગઈ બરાબર કહેવાય. અને અહીંયા અણદાભાઈને હટાવી અને ભારતીય જનતા પાર્ટી કોઈકને મેન્ડેટ આપે અને અણદાભાઈ જો વિદ્રોહ કરે તો અણદાભાઈ આરામથી જીતી જાય. એટલે અહીં પણ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટની આબરૂ ગઈ કહેવાય. છેલ્લા કેટલાય સમયથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટોની સમગ્ર ગુજરાતમાં ધજિયા ઉડી રહી છે, આબરૂ જઈ રહી છે અને એવી આબરૂ હવે ન જાય એના માટે પાર્ટી આ વખતે વિચારી સમજી અને ખૂબ જ ઊંડાણપૂર્વક તૈયારી કરી રહી છે. પરંતુ એ તૈયારી શું કરી રહ્યું છે? આવનારા સમયની અંદર કોણ બનવાના છે ચેરમેન, આવનારા સમયની અંદર શું થવાનું છે પરિવર્તન, એના વિષય ઉપર આપણે થોડી ડિટેલમાં ચર્ચા કરીશું. પરંતુ અત્યારે બસ આટલું જ કે આ બંને જ માર્કેટ યાર્ડોની અંદર પરિવર્તન થવું લગભગ નિશ્ચિત છે અને ન થઈ શકે તો એના પાછળના કારણો એ હોઈ શકે કે જેમ માવજીભાઈ દેસાઈએ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જઈને જે વિદ્રોહ કર્યો છે એ રીતનો વિદ્રોહ થરા માર્કેટ યાર્ડની અંદર અણદાભાઈ કરે તો કદાચ ન થઈ શકે. બાકી આ વખતે સ્પષ્ટ રૂપે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરિવર્તન થઈ શકે છે. પરંતુ આગળ જોઈએ છે કે ગોવાભાઈ દેસાઈ એમની કેટલી લાગવગ લગાડીને માર્કેટ યાર્ડમાં બેસી રહે છે. અહીંયા થરામાં અણદાભાઈ પટેલ કેટલી લાગવગ લગાડીને માર્કેટ પોતાની કબજે રાખી શકે છે આવનારા સમયની અંદર જોવાનું રહ્યું. પરંતુ આ રીતે ક્યાંક ને ક્યાંક મેન્ડેટ પદ્ધતિને લીધે સહકારી આગેવાનોમાં સહકારી ક્ષેત્રે ખૂબ જ મોટા ડખા ઉભા થઈ રહ્યા છે અને આવનારા સમયમાં આપ જોવાના છો બનાસકાંઠા હોય કે સમગ્ર ગુજરાત સહકારી ક્ષેત્રે ખૂબ જ મોટા ડખા થવાના છે. જેના વિશે આપણે અવનવી વાતો, અવનવી ચીતો, અવનવા વિડીયો, અવનવા ટોપિકો સાથે હું આપને મળતો રહીશ. નમસ્કાર, હું દિલુ ચૌધરી. રામ રામ.